ઇન્ટરવ્યૂમાં ગયા, બ્રિટિશ સાહેબે પૂછ્યું કે તમને આ નોકરી નહીં મળે તો શું? હું નિરાશ નહીં છું. મારી હજી 25 વર્ષની ઉંમર છે અને આખી દુનિયા ભરી છે, જોતા ગમે ત્યાં મળશે, મારી નોકરીની કોઈ ચિંતા નથી. આ સ્પષ્ટ શબ્દોની અંદર એમને કહ્યું, આવા કંઈક બનાવો તમે એમનું જીવન વાંચો તો સિવિલ સર્વિસીસની અંદર મોટા મોટા સાહેબોને એમને કહ્યું છે અને પોતાને જે સાચું લાગ્યું એ કર્યું છે. એક છોકરો ખૂનના કેસમાં પકડાયો તો મોરારજીભાઈ મેજિસ્ટ્રેટ, એમની કોર્ટની અંદર કેસ આવ્યો. મોરારજીભાઈને લાગ્યું પુરાવાઓ પછી કે છોકરો ખૂની નથી, એનાથી ભૂલમાં થઈ ગયેલું છે. એમણે એને ખૂની તરીકે એને મળ્યો નહીં અને એમના ચુકાદાની અંદર એમને એને અડધી સજા આપી. તરત જ એમના સાથે લાગો કોણ છે? જે છોકરો ખૂની છે, દેખીતું ખૂન કર્યું છે, એને તમે છોડી મૂકો છો, આ તો તમે બરાબર ચુકાદો આપ્યો નથી. મોરારજી તરત જ કહે છે કે તમે આ ચુકાદાને, તમે આ કેસને એક પ્રોસિક્યુટર તરીકે જુઓ છો, હું એ કેસને ન્યાયાધીશ તરીકે જોઉં છું. અને જો ન્યાયાધીશ તરીકે હું સાચો હોઉં તો તમે મારું ન્યાયાધીશ તરીકે હું સાચો હોઉં તો મારું માનો, અને નહીં તો તમે આ નિર્ણયને ફેરવો, તમારી સત્તામાં છે. આ બધા પેપર છે અને તમે જુઓ મેં કેમ આપ્યું છે. અને બ્રિટિશ સાહેબે સ્વીકાર્યો ચુકાદો અને એ યુવાન છોકરાને આ જીવન કેદમાંથી મોરારજીભાઈએ બચાવ્યા. એટલે બહુ જ માનવ સહજ સંવેદના, માનવ લાગણી એમની એક છાપેલી છે કે બહુ અક્કલ અને જીદ્દી એવા છે. હકીકતની અંદર એ બહુ જ માનવી હતા. એ કેટલા છોકરાઓને એમણે મદદ કરી હશે, આર્થિક મદદ કરી. કે કોઈ દિવસે કોઈને પણ મદદ કરે એની વાત પણ ના કરે ને એના કાગળો પણ મૂકી રાખેલા છે. એમનો એક નિયમ હતો કે કામ પૂરું થઈ જાય, તમે મદદ માટે ગયા ને તમે કંઈક લખીને આપ્યું, એમને કંઈક લખીને આપ્યું, મદદની વાત પૂરી થઈ ગઈ, એ કાગળ ફાડી નાખી. કોઈ પણ વસ્તુ વિશે પોતાની પ્રતિષ્ઠા, પોતાની સેવા વિશે એક પણ આટલું પણ મહત્વ નથી. એટલે ક્યારેક કોઈને ખબર ના પડે જેને લાભ મળ્યો છે, સિવાય કોઈ જાણે નહીં કે મોરારજીભાઈએ કોને કેટલી મદદ કરી છે. વિદ્યાપીઠની અંદર હંમેશા આવી અને એક અઠવાડિયું રહેતા હતા. વિદ્યાપીઠના કુલપતિ હતા. એટલે અમે બધાએ તો બહુ નાનપણથી એમને જોયેલા, એમની સાથે વાત કરેલી અને બહુ જ હળવાશથી વાત કરી. મોરારજીભાઈ વિદ્યાપીઠની અંદર આવે ત્યારે એટલા બધા હળવા, આપણે એમનો ટેન્શન રાખવાનો તો સ્વભાવ હતો જ નહીં. દિલ્હીમાં મને બરાબર ખબર છે, હું ત્યારે પીએચડી કરતી હતી, હું દિલ્હીમાં હતી અને મોરારજીભાઈનું નામ વડાપ્રધાન તરીકે એપ્રુવ થઈ જતા સરકાર રચવાનું નક્કી થયું. મોરારજીભાઈની પાસે ત્યારે તો એ એટલા દોઢ ભાગમાં હોય, કારણ કે લઘુમતી સભ્યો સાથે એમને સરકાર રચવાની હતી. ઘણા લોકોનો વિરોધ હતો, કેટલાકનો સાથ હતો, ઘણી ગઠબંધનો હતી. એ બધી ગઠબંધનો વચ્ચે એકદમ શાંતિથી બેઠા. એમની નિયમિતતા, એમની શિસ્ત, એમની સ્વસ્થતા એ અજોડ છે. આપણે કલ્પી ના શકીએ કે આટલો સ્વસ્થ માણસ કઈ રીતે રહી શકે. મને પણ મેં એમને હસતા ઘરે હતી અને મેં એમને હસતા કહ્યું, એ જમવા બેસતા હતા સાથે મને કે આવો અંદર આપણે વાત કરીએ. મેં એમને હસતા કહ્યું કે મોરારજી તમે આવું કરશો તો કોઈ તમને મળવા નહીં આવે. કે મને મળવા ના આવે એનો વાંધો નથી. કે હું આવું કરીશ તો હું મરી જઈશ, પછી કેટલા લોકો યાદ કરશે, એટલા જો અત્યારે હળવો નહીં હોય એટલા લોકો યાદ નહીં કરે. હું જે કરું છું એ સાચું કરું છું. અત્યારે એવી હળવાટ કરવાની કોઈ જરૂર નથી, સ્વસ્થતાથી વિચાર કરવાની જરૂર છે. એટલે બધાને એમને જે ભેગો થયા હતા ટોળા, બધા ટોળાને એમને નીકળી ગયા કે અત્યારે મારે કોઈ સાથે વાત નથી કરતી. હું મારી જાતે પહેલાં નિર્ણય લઈશ, પછી તમારા એટલે એમનો દરેક અમે સંભળાશું, સંભળાય છે
હેલો હેલો દરેક વસ્તુ જોવાનો આપણો જે અભિગમ હતો એ અભિગમ લાંબી દ્રષ્ટિ વાળો હતો. લાંબી દ્રષ્ટિવાળો હતો અને બહુ જ સ્વસ્થતાથી ચારે બાજુનો વિચાર કરીને નક્કી કરતા. એકવાર નક્કી કરે પછી એમની પાસે પૂરતી દલીલો હોય કે ગાંધીજી સાથે વાત કરતા હોય, એ સામાન્ય માણસ સાથે વાત કરતા હોય, તેની જોડે કોઈ એમને લેવા દેવાના હોય, એમનું વાતનું સ્તર એક સરખું હોય. એટલે ઇન્હેરન્ટ જેને કહીએ કે એમને કુદરતી રીતે એક એવું વ્યક્તિત્વ મળ્યું કે જે વ્યક્તિત્વની આ દેશ વિશે, આ દેશની પ્રજા વિશે, યુવાનો વિશે, ગરીબી વિશે બહુ સ્પષ્ટ સમજ હતી. અને એ સમજને લીધે મોરારજીભાઈ એમના જીવનકાળ દરમિયાન કેટલા બધા કામો કરે, જુદી જુદી પોઝિશનોની અંદર રહી. આપણી પાસે એવું એક પણ વ્યક્તિત્વ નથી કે તે પબ્લિક સર્વિસીસમાં હોય અને જાહેર જીવનની અંદર પણ પડેલા. મોરારજીભાઈ બંને જગ્યાએ સિવિલ સર્વન્ટ તરીકે એ કામ કરે ત્યાં એમનું વર્તન જુઓ અને તમે જાહેર જીવનના કાર્યકર તરીકે એ કામ કરે એ એમનું વર્તન જુઓ. એમાં કોઈ ફેર નથી. આ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરની જે એમની નીતિ હતી એ નીતિ મને લાગે છે કે બહુ જ આકર્ષક છે. આપણે ગાંધીજીના સત્યના પ્રયોગોની તો વાત કરીએ છીએ, મોરારજીભાઈના સત્યના પ્રયોગો એટલા જ છે. કોઈ રિસર્ચ નથી કરી, કોઈ રિસર્ચ કરી અને લખવા જેવું છે. મોરારજીભાઈના સત્યના પ્રયોગોની દરેક સત્યથી શું થયું અને કઈ રીતે આપણે કામ. એટલે વ્યક્તિગત રીતે તમે જુઓ તો અત્યંત સમૃદ્ધ એવું વ્યક્તિત્વ, એનો કોઈ ભાર એમનામાં પણ નહીં. મને યાદ છે કે હું લગભગ 1990-92ની અંદર મોરારજીભાઈને મળવા ગઈ. મોરારજીભાઈને મેં સહજ પૂછ્યું કે મોરારજીભાઈ સમય કઈ રીતે પસાર કરે છે? આટલા બધા પ્રવૃત્ત રહેલા, તમે બિલકુલ નિવૃત્ત છો, તો તમે કેવી રીતે સમય પસાર કરો? કે સમય આપણે પસાર નથી કરવાનો, સમય એની જાતે પસાર કરે. ઘડિયાળ ચાલે એટલે સમય કોઈની જાતે પસાર થતો જ જાય કે મારે કંઈ કરવાનું નથી. પડે પણ આધ્યાત્મિક પણ ખરા. મેં પણ પૂછેલું કે તમે શું પ્રવૃત્તિ કરો છો? કે નિવૃત્તિમાં પ્રવૃત્તિ કેવી? હું નિવૃત્તિમાં છું. એટલે હવે કોઈ દિવસ પોતાની મેં આમ કર્યું એવી વાત નથી કોઈને મદદ નીકળેલી. એટલે બહુ જ શુદ્ધ એક વ્યક્તિત્વ હતું. તમે ગાંધીજી વિશે તેમની અપાર શ્રદ્ધા હતી જ. અને ગાંધીજીનું એ થોડા મોડા ગાંધીજીની લડતમાં આવ્યા. જ્યારે ગાંધી કૂચ થઈ ત્યાં સુધી તે કૌટુંબિક ચિંતાઓની અંદર એટલા ઘેરાયેલા હતા કે એમણે જાહેર જીવનમાં જવું કે ના જવું એ વિશે કંઈ નક્કી નહોતા કરી શકતા. એક વસ્તુ એમના મનમાં નક્કી હતું કે હું જાઉં કે ના જાઉં, હું જ્યાં કામ કરીશ ત્યાં કામ મારી સાથે કરીશ અને મારી રીતે કરીશ. પછી એ બ્રિટિશ સરકાર માટે કરવાનું હોય કે ભારતની લડત માટે કરવાનું હોય. એટલે પણ એક મોમેન્ટ એવી આવી કે જે મોમેન્ટ એમણે નક્કી કરી દીધું તેના બારે આ સરકાર છોડી. એક અધિકારી સિવિલ સર્વન્ટ બોલ્યો કે ગાંધીજીને તો ગોળીએ લેવા જોઈએ. ત્યારે ગાડી કૂદ ચાલતી હતી મીઠાની ચાલો અને મીઠાની ચાલતી હતી અને તે વખતે ગાંધીજીનો પ્રભાવ દિવસે દિવસે જેમ દાડી તરફ જતા જાય એમ ગાંધીજીના પ્રભાવમાં આવતા લોકોની સંખ્યા વધતી જાય. ટોળું મોટું ને મોટું થતું હતું અને એનું પ્રેશર એનું દબાણ
એ બધાના મનની અંદર ઊભું થતું ગયું. એમાં એમની સાથે કામ કરતા એક સિવિલ સર્વન્ટે કહ્યું કે ગાંધીજીને તો બોલીએ દેવા જોઈએ છે બાકી આને અંકુશમાં લેવાનો કોઈ રસ્તો નથી. મોરારજીભાઈ એ જ ક્ષણે નિર્ણય લઈ લીધો કે જે ઓફિસની અંદર ગાંધીજીની વિશે આવી વાત થતી હોય તો હું એ ઓફિસમાં કામ નહીં કરું, કારણ કે નિર્માલ્ય લોકોની ઓફિસ છે અને મારે નિર્માલ્ય છોડવું છે. જે ગભરાય છે, વિરોધથી જે ગભરાય છે એમને બિલકુલ નિર્માલ્ય છે અને એવું નિર્માલ્ય જીવન મારે જીવવું નથી એમ કરીને એમણે કુટુંબને પણ બાજુએ રાખ્યું, બધું ભૂલી અને એમણે સીધું આઝાદીની લડતમાં જોવાના આવડું નક્કી કર્યું. અને પછી તો સતત સરદાર ગાંધીજીની સાથે રહ્યા અને એમને કામ કર્યું. પણ એમના બંને પાસા આઝાદીની લડત એટલે 47 સુધીનું જીવન, 32થી 47 સુધીનું જીવન અને એ પહેલાંનું જીવન, એ બંને જીવનની અંદર જે મેં થોડી પહેલાં કહ્યું એટલી બધી સમાનતા છે. મોરારજીભાઈનું નખશિક રૂપ એ જોઈને આપણને એમ કે જનરલી એવું હોય કે યુવાનની અંદર એક રૂઆબ હોય, પછી તમે વૃદ્ધ થતા જાઓ ત્યારે તમારી ધીરે ધીરે એ રૂઆબ ઓછો થતો હોય. એવું જ તમે પોઝિશન પર હો અને તમે પોઝિશન પરથી ઉતરો ત્યારે પણ રૂઆબની અંદર ફેર પડે, એવું મોરારજીભાઈના કિસ્સામાં જોવા મળ્યું છે. ગાંધીજીના 11 વ્રત, ગાંધીજીએ 11 વ્રત આપ્યા હતા, 11 વ્રતનું પાલન જો કોઈએ કર્યું હોય સત્ય તો હંમેશા મેં કહ્યું એમાં ગૌરવ નથી કર્યું કે ક્યારેય જિંદગીમાં કોઈથી ગભરાઈને કશું જૂઠું બોલ્યા નથી. અહિંસા એમને વળેલા હતા, જે કામ કરે ન્યાયથી, કાયદાથી, સમજથી કરે. એની અંદર મારામારી, ગુસ્સો, મોરારજીભાઈને ગુસ્સો થતા પણ બહુ ઓછા લોકો જોયા છે. બહુ જ રહેતી એમને ગુસ્સો આવે, ગુસ્સો તો આવતો હશે પણ ગુસ્સો પ્રકટ કરે બહુ રહે. એટલે અહિંસા, અસ્તેય, ક્યારેય કોઈ વસ્તુનો પરિગ્રહ કર્યો નથી. પોતાનું કોઈની વસ્તુ કોઈના હકનું એમને લીધું નથી. જ્યારે પણ એમને લાગ્યું કે આ મારા હકનું નથી એ વસ્તુને એમને નકારી છે. એ પછી ભલામણ ચિઠ્ઠી હોય, એ પોઝિશન હોય, એ દાન હોય. એકવાર ટાટા પાસેથી દાન માગ્યું હતું અને ટાટાએ કહ્યું દાન તો તમને આપું છું પણ એ કે મારે આને જાહેર નથી કરવું. મોરારજીભાઈ કે જાહેર ના કરવું એનો વાંધો નથી, પણ મને કોઈ પૂછશે તો હું કહીશ કે આ ટાટાએ આપેલા પૈસા છે, તમને વાંધો હોય તો તમે અહીંથી પાછા લઈ જાઓ. તમારે આપવા હોય તો તમે તમારું નામ જોડ્યા વગર પૈસાને તમે આપી શકશો ને એને કોંગ્રેસને દેશો. આવા તો અનેક જણ સાથે એમને બનાવતા બહુ જ સ્પષ્ટપણે, સ્પષ્ટ સમજ સાથે જે લોકોએ આપ્યું એમનું એમને લીધું છે. પોતાની જાત માટે ક્યારેય કર્યું નથી. જ્યારે પહેલાં મુંબઈ રાજ્યની ચૂંટણીઓ થઈને એમાં એ થયા પ્રધાન ખેર સાહેબ સાથે, ત્યારે 500 રૂપિયા પગાર નક્કી થયો. 500 રૂપિયા પગાર થયો ત્યારે ગાંધીજીએ મોરારજીભાઈને કહ્યું કે તમે આટલો ના લેશો, તમે થોડો ઓછો લો પગાર. તો કે કરકસરથી ઘર ચલાવો, થોડો ઓછો પગાર લો. મોરારજીભાઈ હું વિચાર કરીને કહીશ. પછી મોરારજીભાઈ કહ્યું કે ના, હું ઓછો લઈશ તો આ બધા મિનિસ્ટરો જે બીજા લોકો લે છે એમનું ખરાબ દેખાશે. એટલે કે હું જ્યાં સુધી મિનિસ્ટર છું ત્યાં સુધી બધા જે કરતા હશે એ હું કરીશ, જેથી કરીને હું સારો છું કે બીજા ખરાબ છે એવું દેખાય. એટલે આ સૂક્ષ્મ સમજ કોંગ્રેસના સભ્ય તરીકે શિસ્ત પછીના વર્ષોમાં તો ઇન્દિરાજી જોડે જ્યારે એમને રહેવાનું થયું ત્યારે તો ઘણા વિખવાદો થાય. પણ વિખવાદોમાં પણ એ કોઈ દિવસ ઇન્દિરાજીને માન આપવાનું ભૂલ્યા હોય એવું થયું નથી. હંમેશા ઇન્દિરાબેન કહ્યું છે એમને પોતે જેલમાં પૂરી અને મૂક્યા ને તો એ પોતે મળવા પણ ગયા છે ઇન્દિરાબેનને. ઇન્દિરાજીનું જે પ્રશંસા યોગ્ય હતું એની પ્રશંસા પણ એમને કરી છે. એટલે આજે જે રાજકારણની અંદર આપણે દ્વેષ જોઈએ છીએ, ડિવિઝન જોઈએ છીએ, એ જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા પણ ડિવિઝન, આ જે ડિવિઝન વસ્તુ છે
એટલે આજના રાજકારણની અંદર તો મને લાગે છે કે આ બધી વસ્તુઓ એટલી બધી મહત્ત્વની છે ને એને આપણે ચૂકી અને આગળ ચાલે. એટલે જ મેં શરૂઆત નહીં કરું કે વિરાસત એ વ્યક્તિની અને એના મૂલ્યોની ઘણી મોટી વિરાસત છે. અને એ જો આપણે જાળવી શકીએ એક પેઢી બીજી પેઢી માટે લઈ જઈ શકીએ એ એક મોટું કામ થાય. રચનાત્મક કાર્યક્રમો જોઈએ. અને નશાબંધી કરી 77ની અંદર બધા જ પહેલી પ્રેસ કોન્ફરન્સની અંદર એમને કહ્યું કે તમે નશાબંધીનું શું કરશો? એ કરીશ. જોકે કે દેશમાં આટલો બધો વિરોધ છે અને તમે તો લઘુમતીના વડાપ્રધાન છો, એટલે તમે કેવી રીતે કરી શકો? વાજપેયીજીનો વિરોધ છે, ચરણસિંહનો વિરોધ છે, તમારા બધા સાથીદારોનો વિરોધ છે. ત્યારે મોરારજીભાઈ કહ્યું કે વિરોધ હોય તો હું પાછું છોડી દઈશ. જો મોરારજીભાઈ વડાપ્રધાન બને અને દારૂબંધી ના કરે તો બીજું કોણ કરવાનું? એટલે કે મારે તો આ મારું કર્તવ્ય છે અને હું કરીશ. ને એને લીધે કેટલાય છાપાવાળા એમની વિરુદ્ધ પણ હતા. મોરારજીભાઈની વિરુદ્ધ મીડિયાની અંદર જેટલું લખાયું છે એટલે બધે જ કોઈ સારા રાજકારણી વિશે એટલું બધું મીડિયામાં લખેલું છે. એની પણ ગાંધીજીના બધા જ હતા. ખાદીમાં એમની એવી શ્રદ્ધા, રોજ કાઢવાનું. છેલ્લે જ્યારે જેલમાં હતા ઇમરજન્સી વખતે 6 કલાકે કાઢતા હતા. 3000 મીટરનું સૂત્ર કાઢે એ 1 મહિનાની અંદર એ 15 મીટર ખાતું કરે છે. બીજું સૂત્ર કાઢતા એક પણ એમને જેલવાસ માટે એમની એક પણ ફરિયાદ નથી. મને આમ રાખ્યો કે મને તેમ રાખ્યો કે મારા માટે આમ થયું, મને આ ના આપ્યું, એની ફરિયાદ નહીં. પહેલે દિવસે એમણે કહ્યું એમને જબ્બો લેગો એમને બીજા લઈ નહોતા ગયા, જે પહેરીને ગયા એ જેલમાં ગયા. એમને કહ્યું કે તમે તમારા કપડાં બીજે દિવસે શું કે તમે મને જેલમાં બોલે તો કપડાં તમારે આપવા પડશે. હું તો કે મારા પૈસે હું કપડાં નહીં પહેરું. અહીંયા તો તમારે મારે ખાવા પીવાનું કપડાં બધું તમે નહીં તો તમને ના પોસાતું હોય તો મને છોડી. જો તમારે રાખવું હોય તો તમારે કપડાં આપવા પડશે. અને પણ જેની અંદર પણ એ સ્વસ્થતાથી ગયા. એમની રોજનો ક્રમ પણ જાળવ્યો. 19 મહિને જ્યારે બહાર નીકળ્યા અને અમદાવાદની અંદર આવ્યા અને અમદાવાદ આખું એમની પાછળ ગાડું થઈ ગયું હતું. ઓલમોસ્ટ આખું અમદાવાદ એક આકાશીઓ રસ્તા બધું ભરેલું અને એટલા બધા સન્માનની વચ્ચે એમણે ત્યાં કહેલું કે મારા માટે આ કામ એ એક અવતારનું નથી. હું 7 અવતાર લઈશ તો આ રાજકારણને શુદ્ધ કરીશ. આ એમનો સંકલ્પ હતો અને આ એમની દ્રઢતા હતી. એટલે ગાંધીજીના એમના જીવનના તો અનેક પ્રસંગો છે. એ પ્રસંગોને આપણે પણ એમની આધ્યાત્મિકતા, પ્રાર્થનામાં શ્રદ્ધા, ગીતામાં શ્રદ્ધા. ગીતા તો આખી જ મોડી બોલતા. રોજ સવારે 3 વાગે ઉઠી અને 700 શ્લોક એ કોઈ પણ પુસ્તકની મદદ વગર એ જાતે બોલી. આખું ગીતાનું પઠન હંમેશા કરતા હતા સવારે. ચાલવાનું એકદમ નિયમિત. એટલી નિયમિતતાઓ તેમણે એમની વ્યસ્તતાઓ વચ્ચે રાખી. અને જ્યારે એમણે રશિયા ગયા અને રશિયાના મહેલની અંદર ગયા એમણે ત્યાં રેડિયો કાઢ્યો એટલે આખી દુનિયા છોકરી ગઈ હતી. બેંગ્લોરમાં બેસી અને રેડિયો કાઢ્યો છે અને લગભગ દુનિયાભરના છાપાની અંદર એ ફોટા આવ્યા હતા કે કોઈ વડાપ્રધાને આ કામ કર્યું નથી. એટલે ખાદી, ખાતા આ બધા વિષયની દ્રઢ શ્રદ્ધા. ગાંધીજીના બીજા રચનાત્મક કાર્યક્રમો ગરીબી, મજૂરો સાથે કામ કરવાનું, બહેનો સાથે કામ કરવાનું, આ બધાને મોરારજીજીનો એટલો બધો ટેકો હતો. એટલે મોરારજીભાઈ જ્યારે ગયા ત્યારે આ બધું જાણે વેરવિખેર થઈ જતું હોય એવા પ્રકારની પરિસ્થિતિ થઈ અને આપણે એક નવી પરિસ્થિતિમાં મુકાયા જેનાથી આપણે ચૂકાયા નથી. મોરારજીભાઈના અંગત સાથીદારો મોરારજીભાઈ જેમની સાથે જેમની માટે જેમની સાથે એમને કામ કર્યું છે એ બધા એમની આ વિશેષતાઓથી બહુ સજાગ હતી. અને એમનો પ્રભાવ એવો હતો કે મોટાભાગના લોકો એમની વાત સ્વીકારીને બહારથી કરતા હતા. સિવાય કે બહારથી નક્કી કરીને આવ્યા હોય કે મારે મોરારજીભાઈની વાત સાંભળવી જ નથી, આ તો કહી દેવું છે.
એમ સાંજે મોરારજીભાઈને એમ હોય તો હું સત્ય કહું હોય પેલું સત્ય ના કહેતો પણ કંઈક કહી દેવાનું નક્કી કરીને આવ્યો હોય અને ત્યારે ચર્ચા થાય તો એ સિવાય મોરારજી બહુ સ્વસ્થ ચિત્તે જે વાત હોય એ વાતને સમજાવે. એમના જીવનના ઘણા પ્રસંગો, એમનું કુટુંબ સાથેના સંબંધો, એમના મિત્રો સાથેના સંબંધો, રાજકારણીઓ સાથેના સંબંધો, નહેરુ સાથે એમને કામ કર્યું અને નહેરુને માટે પણ એમના મનમાં પ્રશંસાનો ભાવ હતો. એવું નહોતું કે નહેરુ સાથે એમને કોઈ એ હતું. કોંગ્રેસના ભાગલા પડ્યા અને આપણે જુદા પડ્યા એક બહુ અનફોર્ચ્યુનેટ અને કમનસીબ બનાવ બને અને દેશને એ દિવસે પહેલાં જ મને બરાબર યાદ છે કે કોંગ્રેસના ભાગલા પડ્યા એ દિવસે ઠાકોરભાઈ દેશી આપણા એના એક મોટા કોંગ્રેસ મોરારજીભાઈના સાથીદાર ઠાકોરભાઈએ કહ્યું કે કોંગ્રેસ નથી તૂટી, દેશ તૂટ્યો છે. અને આપણે આટલા વર્ષો પછી આજે જોઈએ છીએ કે ડિવિઝનનેસ કેવી રીતે આવતી ગઈ છે અને કેટલું ડિવિઝન દેશની અંદર જુદા જુદા ભાગોમાં આવતી ગઈ છે. અસ્પૃશ્યતા માટે પણ મોરારજીભાઈ ખૂબ કામ કર્યું. ગાંધીજી પછી અસ્પૃશ્યતા માટે જો કોઈ કામ કરવું હોય તે મોરારજીભાઈ. એમણે જ્યાં આગળ અસ્પૃશ્ય બાળકોને એડમિશન ના મળે એ સ્કૂલો મોટી રાજ્યમાં બંધ કરતા. ગાંધીજીએ પણ આને ગાંધીજીનો અમદાવાદ જિલ્લાની એક સ્કૂલ, ગામનું નામ ભૂલું છું પણ ત્યાં આગળ એ લોકો જાહેર કર્યું કે અમે અસ્પૃશ્ય બાળકોને આપવા દઈશું. બીજે દિવસે અસ્પૃશ્ય બાળકો માટે સ્કૂલ ખુલ્લી પણ મૂકાઈ. છોકરાઓ અસ્પૃશ્ય ગયા, ઊંચા વર્ગના છોકરાઓ કોઈ ગયા નહીં, એના મા બાપોએ જવા દીધા નહીં. એટલે સ્કૂલના આચાર્યએ બીજા દિવસથી અસ્પૃશ્યો માટે બંધ કરી દીધું અને પેલા લોકો માટે ચાલુ કર્યું. ગાંધીજી પાસે આ ફરિયાદ ગઈ અને કહ્યું કે અમે સત્યાગ્રહ કરીએ. ગાંધીજી ના પાડી કે સત્યાગ્રહ ના કરે, એટલે તમે રાહ જુઓ. એ લોકોનું દિલ પીગળે. આ જે અસ્પૃશ્યતા આપણા દેશની અંદર ઘૂસી છે એનો ઉકેલ એ અસ્પૃશ્ય પાસે નથી, ઊંચા વર્ગ પાસે છે. એ લોકોએ જ પ્રાયશ્ચિત કરવું પડશે, એ લોકોએ જ કામ કરવું પડશે ને એ લોકોએ જ આવકારવા પડશે. કોઈ કાયદાથી નહીં, કોઈ નિયમથી નહીં. મોરારજીભાઈ પણ આ વસ્તુને સમજાવી અને મોરારજીભાઈએ એમનું જ્યારે એ મુખ્યપ્રધાન થયા ત્યારે પહેલું કામ એમને આ કર્યું કે અસ્પૃશ્યો માટે સ્કૂલોના બારણા ખોલી દીધા. અને લગભગ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર અસ્પૃશ્યતા સ્કૂલોને લાગે વળગે છે ત્યાં સુધી લગભગ નાબૂદ થઈ ગઈ. આજે કોઈ સ્કૂલની અંદર અસ્પૃશ્ય બાળકને મુશ્કેલી પડતી હોય. એટલે કમિટમેન્ટ, એમની નિષ્ઠા એ આ બધા વિશે બહુ ભારે હતી. અને આપણને નવાઈ લાગે કે આટલું બધું હોવા છતાં આટલા બધા ગુણો જો લખવા લિસ્ટ કરવા બેસું તો 25, 30, 50 પેલો 51 ગુણવાળો જે આપણે કહીએ છીએ એવો 32 લક્ષણો કે એ પૂરેપૂરા હતા. ગાંધીજી સાથે એમનો એકદમ જ નિકટનો સંબંધ હતો. ગાંધી વિચારની અંદર એમની પાકી શ્રદ્ધા હતી, કાર્યદક્ષતા હતી, નિર્ણય લેવાની એમની સમજ હતી. કેટલા કામો કર્યા એમ સુવર્ણ અંકુશ ચાલુ કરો, કોઈ કરવા તૈયાર નહોતું. એક પણ મુખ્યપ્રધાન, એક પણ વડાપ્રધાન એ સુવર્ણ અંકુશ ચાલો જેવો કડવો કાયદો કરવા તૈયાર નહોતો. મોરારજીભાઈએ કર્યો અને ત્યારે ના કર્યું હોય તો સરકાર ચાલી શકી ના. જે પ્રગતિની બીજી યોજના, બીજી પંચવર્ષીય યોજના તૂટી પડી અને પછી આપણે પ્લાનિંગ વગર કેવી રીતે ક્યાં કઈ દિશામાં પ્રસ્તાવ એ ખબર ના પડે. ફરજિયાત બચત મોરારજીભાઈ જ કરી શકે, બીજા કોઈનું ગજું નહીં કે ફરજિયાત બચત યોજના મૂકે અને ગરીબમાં ગરીબ માણસ પાસે પણ બચત કરાવડાવે. એ મોરારજી કે દેશ માટે આ જરૂરી છે વપરાશ પર કાપ. ગાંધીજી પણ 1944-45 મોટો બચાવ કર્યો અને દેશની અંદર અનાજનું ઉત્પાદન ખૂબ ઓછું થઈ ગયું. નહેરુ પૂછવા ગયા ગાંધીજીને કે બાપુ આપણે થોડી આયાત કરીએ. ગાંધીજીનો આગ્રહ હતો કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું નહીં, કોઈ પર આધાર રાખવાનું નહીં. એટલે નહેરુ પૂછવા ગયા કે બાપુ આપણે અનાજ 25% જેટલો સપ્લાય આપણે બહારથી લાગુ કરવું લાગે છે. ગાંધીજીએ ના પાડી.
કઈ જરૂર છે કે લોકો ભૂખે મરશે, કે લોકો ભૂખે એનાથી નહીં મળે, લોકો ભૂખે તમારી વેચાણ વ્યવસ્થાથી મળશે. એ તમે ખાતરી આપો છો કે તમે અનાજ વધારે લાવી અને ગરીબમાં ગરીબ સુધી પહોંચશો? એ જરૂર તમારે પહોંચાડવાની છે. જો આ દેશની અંદર 25% તમે બધા ઓછું ખાશો તો કોઈ મળવાનું નથી, કોઈને કોઈ સમજવાનું નથી. બધા 25% ઓછું ખા તો બહારથી કોઈ હાથ લાવી. મોરારજીભાઈને પણ હતું કે પોતાના સંસાધનો પોતે જ ઉભા કરવા જોઈએ અને વિકાસનું જે બળ આવે એ વિકાસનું એન્જિન એ કોઈ પરદેશોના મને આટલું એવું મળ્યું એટલે હું મહાન થઈ ગયો, મને જાપાને લોન આપી, મને અમેરિકાએ લોન આપી, કે મને રશિયાએ લોન આપી એટલે વડાપ્રધાન તરીકે હું સક્સેસફુલ થઈ ગયો, એ થિયરી નહોતી ગઈ. એ થિયરી આ હતી કે વિકાસની જે એનું મૂળ આવવું જોઈએ પોતાના સંસાધનોમાંથી આવવું જોઈએ અને તમે એક્સચેન્જ કરી શકો. ટ્રેડ એ વધારે કન્ઝમ્પશનનો રસ્તો નથી, એ વ્યાપાર એ એક્સચેન્જ છે. એટલે તમારે બદલવાનું છે. તમે તો કંઈક આપો અને કંઈક લો, પણ જો તમારી પાસે કંઈ આપવાનું જ ના હોય ને તો લીધા જ કરવાનું હોય તો એ રસ્તા કરતાં ભૂખે મરી જવું એ વધારે સારું છે. એટલે આ બધા જે મૂળભૂત સિદ્ધાંતો હતા આની અંદર પક્ષની અંદર ચોખ્ખાઈ રાખવી, કોઈ પ્રકારના ચાના છપના જેને કહીએ એવા કાર્યો ના કરવા, જાહેર જીવનમાં બધું જ જાહેર હોય એનો આગ્રહ દરેક વ્યક્તિએ પોતે રાખવું. આ બધી વસ્તુઓ એ બહુ જ સરસ રીતે ગુજરાતના રાજકારણની અંદર લઈ આવ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં કમનસીબે એ બધી વસ્તુઓમાંથી આપણે ખસી ગયા છીએ, પણ એ વસ્તુનો વારસો આપણી પાસે છે અને એ વારસો ક્યારેય નષ્ટ થવાનો નથી, કારણ કે એ ડોક્યુમેન્ટ થયેલો છે. મોરારજીભાઈ વિશે પ્રમાણમાં ખૂબ ઓછું લખાયું છે અને એમના સ્મારકો પણ પ્રમાણમાં ઘણા ઓછા થયા છે, પણ તેમ છતાં જે લોકો મોરારજીભાઈને યાદ કરે છે એ આજે એટલા જ પ્રેમથી યાદ કરે છે, એટલા જ સન્માનથી યાદ કરે છે અને એ મોરારજીભાઈના ચારિત્ર્યનું બળ હતું. મને વાજપેયીજીએ જ્યારે જન્મદિવસની જનતા સરકાર થઈ ત્યારે વાજપેયીજીએ મોરારજીભાઈ વિશે એક કવિતા લખી. વાજપેયી કવિ હતા એટલે બધાને ખબર. અને मैंने देखा मोरारजी भाई को, मैंने देखा मोरारजी भाई को એનું ટાઇટલ છે. એમણે લખ્યું मैंने मोरारजी भाई को सत्ता पर देखा है, मैंने मोरारजी भाई को सत्ता पर देखा है, सत्याग्रह में देखा है, कामराज की माया में देखा है. कामराज योजना आई અને મોરારજીભાઈ સત્તા છોડવી પડી, એક જ મિનિટમાં છોડી અને ઊભા થઈ ગયા અને એના વિશે કોઈને સાધન નથી કરી. અને એટલે કામરાજ યોજનામાં શહીદ થતા પણ જોયા છે. कामराज की माया में देखा, यमराज की छाया में देखा. 2 વખત બહુ જ ગંભીર એક્સિડન્ટ થયા અને બંને વખત જોરહટે પ્લેનમાંથી કૂદી પડ્યા અને 80 વર્ષની ઉંમરે પ્લેનમાંથી 32 ફૂટ ઊંચાઈથી કૂદી અને નીચે પડવું અને સલામત રહેવું એટલે મોરારજીભાઈનું શરીર જ કરી શકીએ, આપણા કોઈનું બધું નહીં. એટલે પણ એ બચ્યા એમાંથી. અને એટલે यमराज की छाया में देखा है, लोकसभा में प्रथम और अंतिम पंक्ति में देखा है. એ વિરોધ પક્ષ સાવ નાના સંસ્થા કોંગ્રેસ સાથે છે, પાછળ બેઠા છે અને નાયબ વડાપ્રધાન તરીકે પહેલી રોમાં પણ બેઠા છે. विरोधियों के वाक बाणों को धैर्य से झेलते हुए देखा है, विरोधियों को चुप करने वाले के उत्तर देते हुए देखा है. विरोधियों विरोध पर साझो है અને એમને જવાબ પણ આપ્યા છે. स्वदेश में देखा है, विदेश में देखा है, विजय और पराजय में भी देखा है. मोरारजी भाई कभी भी हो, कैसे भी हो, उनके बारे में यूँ कहा जा सकता है कि नजर ऊँची, कमर सीधी. मोरारजी को દિવસ મળ્યા નહોતા, 97 વર્ષની 99 વર્ષની ઉંમરે ગયા પણ જરા અહીંયાથી પાછળથી મળ્યા નહોતા. नजर ऊँची, कमर सीधी, चमकता रोग से चेहरा, बुरा मानो भला मानो, वही तेजी वही नशा. મોરારજીભાઈ કોઈરાએ તમને સારા લાગે અને ખરાબ લાગે, તમે માનો ના માનો, આગળ લઈ જાઓ પાછળ લઈ જાઓ,
સાચું કહો ખોટું કહો તો મોરારજીભાઈ પેલા એક વિલન એમનું જે વિરાટ છે એમનું દર્શન છે. એકચ્યુઅલી તમે જ્યારે એમના જીવનની એક વસ્તુને તારવતા જાઓ ત્યારે અર્જુનની ગીતાની અંદર કૃષ્ણ જે વિશ્વરૂપ દર્શન કરાવે છે અને અર્જુનનો જે ભાવ હોય છે એ જ ભાવ કરીને થાય. આટલા બધા ગુણો, આટલી બધી વસ્તુઓ, નિસ્વાર્થતા તો ખરી, કાર્યદક્ષતા તો ખરી, નિર્ણય શક્તિ તો ખરી, સત્ય પ્રત્યેની પ્રીતિ તો ખરી, સૌષ્ઠવ તો ખરું, નિષ્ઠા તો ખરી, વિચારવાની શક્તિ તો ખરી. એટલે તમે ક્યાં સ્થિત પ્રજ્ઞતા તો ખરી, અનાશક્તિ તો બહુ જ ભારે. એમની જિંદગીમાં એમનું ઘર નથી કર્યું, એમની ગાડી નથી કરી, મહારાષ્ટ્ર સરકારે જે ઘર આપ્યું એમાં જીવનભર રહ્યા, એમની જે કંઈ નાની સંપત્તિ હતી એ બધી ગુજરાત વિદ્યાપીઠને અર્પણ કરી દીધી હતી, જીવતા જીવન. આવું કોણ દેશ માટે આટલું બધું, કે સમાજને સ્વસ્થ સમાજ બનાવવા માટે આટલું બધું કોણ કરે? એક જ વ્યક્તિ પોતાના લાંબા જીવનની અંદર વિવિધ નિવૃત્તિ, પ્રવૃત્તિ, સત્તા, અસત્તા બધાની અંદર એક સરખું રહી અને કામ કર્યા કરે, એ દેશ એને ભૂલી કેવી રીતે છે? મોરારજીભાઈ એટલે જ આખી દુનિયામાં પણ પ્રિય થયા હતા. અને લગભગ દુનિયાના બધા જ નોંધપાત્ર માણસોએ ક્યાંક ને ક્યાંક મોરારજીભાઈની આ નોંધ લીધેલી છે. ગાંધી વિચારના તો એ બહાર કરતા જ હતા, પણ ભારતીય સંસ્કૃતિના પણ એ સૌથી મોટા બહાર હતા. આધ્યાત્મિકતાને એમને જે જોગ આપ્યો હતો એ આધ્યાત્મિકતાનો જોગ એ વિશિષ્ટ હતો. એ ધર્માંધતા નહોતી, એ ધાર્મિકતા પણ નહોતી. રિલિજિયોસિટી, મને ગુજરાતી શબ્દો એક્ઝેક્ટલી મળતા નથી, પણ રિલિજિયોસિટી અને સ્પિરિચ્યુઅલિટી આ બે વસ્તુઓ જુદી જુદી છે. અને અત્યારે આપણે રિલિજિયોસિટીના રસ્તે જતા રહ્યા છીએ. અને એ કાયમી વસ્તુ નથી, એ સમાજ સાથે બદલાતી જતી વસ્તુ છે. અને એ આપણા માટે એકો છે જીવનમાં. પણ સ્પિરિચ્યુઆલિટી એ એના કરતાં ઘણી ઊંચી વાત છે. મોરારજીભાઈની અંદર સ્પિરિચ્યુઆલિટી ભારે હતી. એનું વાંચન મર્યાદિત. ગાંધીજી અને સરદાર કે નહેરુની સાથે તમે સત્સંગ કરો તો એમનું વાંચન પ્રમાણમાં મર્યાદિત. પણ જે એમણે વાંચ્યું એ આધ્યાત્મિક વાંચ્યું અને એ વાંચનમાંથી અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. અને લગભગ જે કંઈ એમણે વાંચ્યું છે એ કરતાં વધારે વાંચ્યું છે, જેથી કોઈ વસ્તુ, કોઈ બોધ, કોઈ સમજ એની અંદરથી કાચી રહી ન જાય. તો મોરારજીભાઈનું આ વિરલ વ્યક્તિત્વ અમને સૌને હંમેશા કહેતું રહે, હંમેશા આગળ જવાની હોશ આપે, જાહેર જીવન સાથે આપણી જાતને જોડવાની. હવે તો મોટે ભાગે એ થઈ ગયું છે કે જાહેર જીવનમાં મોટા ભાગનાને જવું જ નથી. યુવાન છોકરાઓ તો જાહેર જીવનથી દૂર ભાગતા ગયા છે. મોરારજીભાઈ એમના માટે પ્રેરણારૂપ છે કે જાહેર જીવનની અંદર જો ઉગતું લોહી નહીં જાય, એ ઉંમરે નહીં જાય, તો દેશની અંદર જાહેર જીવન શુદ્ધ થવાની સંભાવનાઓ છે. આ બધી શ્રદ્ધાંજલિ વર્ષગાંઠો એ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે એ વસ્તુને આપણે યાદ કરી અને સમાજની સાથે વધારે સારી રીતે જોડી શકીએ. સવાલ એ મનની અંદર હંમેશા રહે છે, આટલા બધા ગુણોવાળો માણસ કેમ સમાજમાં એટલી સ્વીકૃતિ ના પામે જેટલી પામવી જોઈએ? કદાચ આપણો સમાજ એની માટે તૈયાર નથી, એવું મારું પોતાનું ઇન્ટરપ્રિટેશન છે. મને એમ લાગે કે સાચું બોલવું જોઈએ, બહુ જ સારું છે. મારી જોડેવાળો સાચું જ બોલ્યા કરતો તો મને નિસ્વાર્થી એ થાય, અને નિસ્વાર્થ જ કર્યા કરે તો મને એ કરી છે. અને એટલે સમાજની અંદર ગુણો સાથે સ્વીકૃતિ ઊભી કરવી એ પણ મુશ્કેલ છે. આપણે કહીએ છીએ ભારતીય સંસ્કૃતિના અનેક પ્રોગ્રામ થાય છે, એની વચ્ચે હું આવું કહું જરાક ઓડ લાગે, પણ તેમ છતાં કહું છું કે આપણે ભારતીય પ્રજા એ ખૂબ છે. આપણને થોડું મોટા મોટા શબ્દો અને મોટી મોટી વાતો વધારે ગમે છે, પણ એને જીવતા નથી. મોરારજીભાઈ જે રીતે જીવ્યા એ રીતે આપણે કોઈ જીવન નથી જીવતા, એમના જીવનને સાચી શકે. સમાજમાં આ શક્તિ ઊભી કરવી હોય તો સારા જીવનને તમે બિરદાવી શકે, તમે સારા જીવનને ફોલો કરી શકો, તમે સારા જીવનને સ્વીકારી શકો,
આજે કોઈને બી તમે પૂછો કે વડાપ્રધાન કેવો હોવો જોઈએ, તો એ જે ગુણોનું વર્ણન કરે એ બધા જ ગુણો મોરારજીભાઈના છે. અને તો મોરારજીભાઈ વડાપ્રધાન હોવા જોઈએ એવું બધા નહીં. એટલે આ જે સમાજની ક્ષમતા છે, આ સમાજની જે સમજ છે, આ જે સમાજનો વિસ્તાર છે, એના વિશે જાગૃતતા કરવાની જરૂર છે. એના પછી મંદાબેને ઘણી બધી મોરારજીભાઈની વાતો થઈ. આના પહેલાં પણ એમની પરવાનગીથી પહેલાંના ચર્ચા ચોરામાં બી ઘણી વાર હસમુખભાઈ અહીંયા આગળ આવી ગયા છે અને એમાંથી ઘણા બધા આજે એવા છે કે જે લોકો કદાચ એ વખતે નહીં હોય. મોરારજીભાઈને વિશે હસમુખભાઈએ થોડી વાતો કરી હતી, આપની સાથે શેર કરવા માગું છું મંદાબેનની પરમિશનથી. 3-4 વસ્તુ જે હસમુખભાઈએ અમને જણાવી, એમાં સૌથી મહત્વની વાત જો મારા મને હોય તો પાકિસ્તાનનો સર્વોચ્ચ જે એવોર્ડ છે નિશાને પાકિસ્તાન, એ મોરારજીભાઈને પ્રાપ્ત થયો. હવે લોકો વિચાર કરે કે મોરારજીભાઈને નિશાને પાકિસ્તાન, તો પાકિસ્તાન જોડે મિત્રતા કરવા માંગતા હતા. ના, મોરારજીભાઈ સમજતા હતા કે પાકિસ્તાન જોડેનો બાયલેટરલ ટ્રેડ જેટલું મહત્વનું કશું જ નથી, અને એ બાયલેટરલ ટ્રેડની અંદર જે એમને નક્કર પગલાં ભર્યા જેથી આપણી આર્થિક ઇકોનોમી સુધરે, એના માટે પાકિસ્તાને આ સર્વોચ્ચ એમનો જે એવોર્ડ છે એ મોરારજીભાઈને આપ્યો. બીજી એક હસમુખભાઈએ મંદાબેને એક વાત કરી હતી. એ પ્રાઇમ મિનિસ્ટર હતા અને થોડી તબિયત નાદુરસ્ત હતી એટલે સિમલા આરામ કરવા ગયા, મસૂરી કદાચ, અને એમને હર્પીસ થયું. હર્પીસ એક બહુ જ પીડાદાયક ભૂંગળું હોય છે અને એ પણ તાલ ઉપર થયું. તો સામાન્ય રીતે ટોપી પહેરે એટલે ખબર ના પડે કે આ એમને થયું છે, કોઈને કહે નહીં, ડૉક્ટરે ના બોલાવે, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પણ કંઈક સાંજે હસમુખભાઈ રૂમમાં ગયા હશે ને એમને જોયું તો એટલે કે મોરારજીભાઈ આ શું થયું કે આવું બધું તો થયા કરે. એટલે એમની જે હિંમત હતી, નિડરતા હતી, એટલી બધી હતી. આ બધી વસ્તુથી પણ એ કોઈ પેન કે કોઈ એનાથી પણ એ નહોતા. આજે આપણા દેશનું જો સર્વોચ્ચ બધી જગ્યાએ યોગાની વાત ચાલે છે, વર્લ્ડ યોગા ડે આપણે ડિક્લેર થયો. આખા યોગાની અંદર જો સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન એ વખતથી કોઈ કર્યું તો મોરારજીભાઈ. દેશની સર્વોચ્ચ સંસ્થા મોરારજીભાઈના નામથી આજે પણ યોગાના ઇન્સ્ટિટ્યૂટ તરીકે ચાલે. એ જમાનાથી એ માણસ યોગાની અંદર માનતો. મારી વાત કરું તો મારા ઘરે તો ઘણીવાર રહ્યા છે. અમે તો ખૂબ નાના હતા, ઓટોગ્રાફ લેવા જઈએ તો ઓટોગ્રાફ આપે નહીં, કેમ કે ખાદી નતા પહેરતા. એમનો નિયમ હતો કે ખાદી પહેરવાનો નિયમ તો ઓટોગ્રાફ આપો, ઓટોગ્રાફ ના આપે કોઈ દિવસ. સમયસર 8 વાગે જમવાનું એટલે જમીન લેવાનું, કોઈની ચમરબંધીની રાહ નહીં જોવાની. કોઈ બી ગમે તેટલો મોટો માણસ હોય, સ્વાસ્થ્ય એમનું પહેલાં, 8 વાગે જમીન લેવાનું, અમુક જ ખોરાક, આ બધું નિયમિત. અને કોઈ દિવસ અહીંયા આપણા ત્યાં સરદાર ભવન ઉપર તો એમના એટલા બધા ઉપકાર છે, આપણે ત્યાં ઉપર જ હતા. અને પ્રાઇમ મિનિસ્ટર હોય કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોય, ઉપર એમના માટે રૂમ બનાવી ગયા અગાસીમાં. એ રૂમ હજુ બી છે, ત્યાં આગળ જ રહેવાનું, ચરખો કાઢવાનો સવારે, કોઈ પણ આવીને એમને મળી શકે વિધાઉટ એપોઇન્ટમેન્ટ. સાંભળે બધાને, ચરખો કાઢ્યા કરે. મંદાબેને કહ્યું એમ કેટલાય મીટરનું સૂતર એનો કાંધી કાઢે ને બનાવી દે. પરંતુ આ બધી વસ્તુમાં કોઈ દિવસ કોઈ જોડે એવો એમનો એવો ભાવ નહીં. અને ઘણી બધી વાતોમાં એમની જે દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ પણ એ વખતના સમય માટે જરૂરી હતી, આજે પણ જરૂરી. આજે જે પ્રાર્થના આપણે સર્વધર્મ પ્રાર્થનાની પછી જે મોરારજીભાઈની પ્રાર્થના કરી, એની અંદરથી એક શું સાથ છે? નિડરતા, જે આજે બી જરૂર છે, કાલે બી જરૂર છે અને ભવિષ્યમાં બી જરૂર પડવાની છે. જેને એવી નિડરતાની આ પ્રાર્થના છે કે જે માણસ સવારે કોઈ બી રીતે કોઈ બી વસ્તુની ભયથી પીડાતો હોય, આ પ્રાર્થના કરે તો એની ગમે તેવો ભય દૂર થઈ જાય. એવું આ નિડર એક વ્યક્તિત્વ હતું. ઈરાનના શાહ ઓફ ઈરાન, જે એ વખતે સર્વોચ્ચ અમેરિકાના ખાસ ગણાતા હતા, મંદાબેન, એમને જ્યારે એ વખતે શાહ ઓફ ઈરાનની જે સિક્રેટ પોલીસ હતી, એ ઘણી બધા નાગરિકોને પણ શોષણ કરતી હતી, અત્યાચારો ચાલતા હતા. પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમના ધ્યાનમાં આવ્યું હશે. એ વખતે શાહ ઓફ ઈરાનને કોઈ કહી ના શકે, પણ
આવી મિટિંગની અંદર બી એમને શાહ ફિરાનને કહ્યું હતું, એમની હિંમત હતી કે તમે તમારી આ પોલીસ જે કરે છે એ બરાબર નથી ને તમે એને બંધ કરાવો. એ બી હવાક થઈ ગયા હશે. હું આજે કલ્પના નથી કરી શકતો કે શાહ ફિરાને શું થયું હશે એના મનમાં કે આ મોરારજીભાઈ મને આવું કહે છે. પણ વાત સાચી હતી, પણ એ નિડરતાથી કોઈ પણ વ્યક્તિને ગમે તે કહી દેતા હતા જે સાચું હતું. વાત સાચી હતી, પેલા શું કહેવાના છે, એને કોઈ ખુલાસો કરવાનો હતો જ નહીં. એટલે આવી બધી ઘણી બધી એમના વ્યક્તિત્વની રસપ્રદ વાતો છે જે આપણે પહેલાં પણ ચર્ચા ચોરામાં અને સરદાર ભુવનના આંગણે ત્યાં બધું આપણે સાંભળ્યું છે, જોયું છે. અને આવી વાતોને ફરીથી લાઈવ રાખવા માટે આપણા પ્રયાસો હંમેશા ચાલતા આવ્યા છે, ચાલતા રહેશે. મોરારજીભાઈના જીવનમાંથી જે કંઈ આપણે શીખવાનું છે એ શીખવાનો આ એક અવસર છે કે જે આપણે શીખીએ ને આપણા જીવનમાં ઉતારીએ તો ઘણું બધું આપણને ઓટોમેટિક આવડી જશે. આપણે તો છેવટે તો વ્યક્તિ છે અને એ પણ એક વ્યક્તિ જ હતા. જગજીવન રામની જે ગડબડ થઈ અને સરકાર ડામાડોલ થઈ, અકાલી દળે આવીને એમને એક પ્રપોઝલ મૂક્યું કે તમે અમૃતસર એરપોર્ટનું નામ ગુરુ ગોવિંદ સિંહ એરપોર્ટ આપો તો અમારો ટેકો ચાલુ રહેશે. એમને પહેલો સવાલ કર્યો, આ તમારી શરત છે? કે હા, એ તમે જે માનો એ કે શરત હશે તો મારે ઘરે જવાનું પસંદ કરીશ, પણ મારે તમારો ટેકો નથી જોઈતો. ગમે તેટલી સાચી સારી વાત હોય, ગુરુ ગોવિંદ સિંહ નામ આપવું કંઈ ખરાબ વાત નથી. એરપોર્ટનું માત્ર નામ આપવાનું હતું, પણ એ પણ શરત હતી ને, એટલે ના, હું ઘરે જઈશ, અહીંયા નહીં રહું. એટલે આ ટાઈપનું એક વ્યક્તિત્વ આજે એમ કહેવાય કે એન્ટીથીસિસ, એક થીસિસ થાય ને એની ઉપર એન્ટીથીસિસ થાય, તમને પીએચડી એમફિલ મળે. તો પીએચડી એમફિલ કરવું હોય તો મોરારજીભાઈની ઉપર પોલિટિશિયન પર કરો તો સીધું મોરારજીભાઈથી તમને મળી જાય. કે જે પોલિટિશિયનોમાં ગુણ હોય એનાથી વિપરીત ગુણ છતાંય માણસ પ્રાઇમ મિનિસ્ટર થયા ને રહ્યા આટલો વખત. ઇકોનોમિકલી ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે ગોલ્ડની યોજનાથી માંડીને તમે જો ઇતિહાસ જુઓ તો એમના સમયની અંદર ઇન્ફ્લેશન રેટ ઉગાવવાનો દર ઓછામાં ઓછો તમને દેખાશે. કેટલી સારી રીતે ઇકોનોમીએ મેનેજ કરી શકતા હતા, જે આજે કોઈ નથી કરી શકતો. આજે તો કોઈ પૂછતું જ નથી મોંઘવારી વિશે. લોકોને હવે એવી ટેવ પડી ગઈ છે મોંઘવારી તો હોય જે થશે, પણ મોંઘવારી કેવી રીતે કંટ્રોલમાં રાખવી એ એમના પીરિયડનો તમે ઇકોનોમિક ડેટા જુઓ તો સૌથી સર્વોચ્ચ ડેટા તમને મોરારજીભાઈનો દેખાશે એટલું સારી રીતે. ગોલ્ડ સ્કીમ મોસ્ટ સક્સેસફુલ સ્કીમ એમને એ વખતે બી ડિક્લેર કરી અને ચલાવી. એટલે આ બધી વાતો મંદાબેનની પરવાનગીથી મેં આપની સમક્ષ રજૂ કરી છે. આવી વાતો આપણે ઘણી વાર કરતા રહીશું. હવે એક દુર્ગેશભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? એક મંદાબેને મેં હમણાં ટૂંકાણમાં વાત કરી હતી. એક અમે વસંત રજબ ઉપર એક ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મનું શો થયો હતો ને શોમાં ઘણા બધા અહીંયાના અમારા મહેમાનો પણ એક દિવસે કુટુંબના સભ્યો પણ હાજર હતા. એમાંનો એક ઇનામ વિતરણનું છે. અને પ્રમુખ શ્રી અરુણભાઈ, આજના દિવસે આપણે મંદાબેનને સરદાર ભવન ટ્રસ્ટ તરફથી સહાય અર્પણ કરીએ છીએ અને સરદાર ભવન ટ્રસ્ટ તરફથી એક બુક પડી હતી આઝાદીના સંભાળના અને મોરારજી દેસાઈની આ બે સરદાર ભવન ટ્રસ્ટે સંપાદન કર્યું છે. અને આ બધાની સાથે સાથે પણ મારે પણ મંદાબેનને કંઈક આપવું છે. ચંદ્રિકાબેન, હા. હેલો. અમારા ડિરેક્ટર હતા પ્રોડ્યુસર આ મૂવી રિલીઝ થઈ ચૂક્યું છે અને આપણે પણ બધી લિંક પ્રોવાઈડ કરીશ. શોર્ટમાં પિક્ચર છે ઓનલાઈનમાં. અને એનામાં જે દિવસે કાર્યક્રમ થયો એમાં ઘણા બધા આપણા કુટુંબના સભ્યો પણ અહીંયા હાજર હતા. એનું એક નાનું ઇનામ વિતરણ છે જેના પ્રજ્ઞાબેન નામ બોલે આવીને મંદાબેનના હાથે થોડા ઇનામ સ્વીકારે પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી લઈશું. પસંદ મૂવી મારા પોતાની પર્સનાલિટીમાં ઘણો બધો ફરક પડ્યો છે. હું એને માટે સ્પેશિયલી હું અનુભાઈનો આભાર માનું છું
અને પ્રકાશભાઈ કે જેને અમદાવાદમાં કિતાબ લખી છે વસંત રહેજો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમને કારણે મને એમના વિશે જાણવા મળ્યું અને એમના વિશે સ્ટડી કરવા મળ્યું. જો એમણે મને બોલાવ્યું અને આ કામ સોંપ્યું નહોતું મારાથી, હું ક્યારેય આ બાબતમાં અજાણ રહ્યો હતો મેળવવા માટે. એટલા માટે ખૂબ ખૂબ આનંદભાઈનો સ્પેશિયલ થેન્ક્સ હું સરકારે નામ એનાઉન્સ કરે એ લોકો આવીને પોતાનું ઇનામ અને એ દિવસે જે લોકોએ વસંત રજબ ફિલ્મમાં ભાગ લીધો હતો તો એ લોકોનું ઇનામ વિતરણ પણ આજે જ છે ને. આજે કરી આપ્યા છે. હા. અત્યારે જે લોકોનું તકલીફોમાં નામ હતો એનો સ્ટાર્ટ કરો પછી એમ કરી આપો. પછી વસંત રજબ ઈ ફ્રેન્ડ લઈ આવો. બતાવી પટેલ રાકેશભાઈ છે. પટેલ ગુરુ ના ભાઈ સોનલ એમ ઠક્કર. આવો. સોનલ બેન જવા દો. પ્રદીપસિંહ રાહુલજી. હા તમે ત્યાં પિયુષભાઈ પરાસર. પન્નાબેન પટેલ. દુર્ગેશભાઈ ઉપાધ્યાય. શીલાબેન પાંડે. નિશાબેન વિભાગર. નિશાબેન પતિ ગિરીશ મિસ્ત્રી ગિરીશ કુમાર. જિજ્ઞાબેન ભાઈ. એમનું મારે લેવાનું. હા તમે આપી દેજો પછી આપણે પછી લઈ લઈશ. રાજેશભાઈ કગરાણા. શશિકાંત દાસ. એક મિનિટ. શશિકાંત દાસ. ભરતસિંહ આર શર્મા. ભરતસિંહ શર્મા. દીપકભાઈ ગુપ્તા. દિલીપભાઈ ગોલાણી. ધર્મેશભાઈ પગી. તીર્થ પગી. સિદ્ધાર્થ શર્મા. બકુલભાઈ શાહ. સુમિત વાઘેલા. મીનાબેન વાઘેલા. ઇબ્રાહિમ અબ્દુલ્લા. રાજુબેન ઝવેરભાઈ. આર્ય બ્રહ્મભટ્ટ. આર્ય છે તો નહીં તો નહીં. કોકિલાબેન બ્રહ્મભટ્ટ. એમનું આપી દઉં. હા અરે કોકિલાબેનનું આપી દઉં. ગણપતભાઈ નાઈ. મંગળભાઈ વાઘેલા. વંદાબેન ચોકસી. વાણંદ મહેશ. વાણંદ મહેશભાઈ.
સંગીતાબેન પરમાર, રતિલાલભાઈ પરમાર, ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી, ના ભૂપેન્દ્રભાઈ ચૌહાણ, અમીન ઋષિ, એક મિનિટ, અમીન જિગ્નેશભાઈ નું આપો, ઋષિનું ને જિગ્નેશભાઈ નું આપો, રાજેન્દ્રભાઈ દેસાઈ, ડીકે વણકર, મારો નહીં, આ રાજેન્દ્રભાઈ નું આપો પહેલા, આ બાજુ આવી જાઓ, એક મિનિટ. ઓકે. ભરતકુમાર એમ પરમાર, ભરતકુમાર, આ બાજુ. હિતેશભાઈ શાહ, ઓકે. મનન ગોડાવર, મનન, સંજયભાઈ શાહ, સંજયભાઈ આ સ્ટેશનરી, સંજયભાઈ, જયદેવભાઈ બ્રહ્મભટ્ટ, હવે આવે છે વિશાલ ચોકસી, વિશાલ હવે આવે છે ભૂપેન્દ્રભાઈ એમને જ અત્યારે વજીરભાઈ વસાવા, બિપિનભાઈ તમારા, વજીરભાઈ વસાવા, મહેશભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી જેને ભાગ લીધો હતો પિક્ચરમાં, જે લોકોએ વસંત રજબ પિક્ચરમાં જ્યારે અહીંયા ફર્સ્ટ મીટિંગ થઈ હતી ને ભાગ લીધો તો એ લોકોને પ્રમાણપત્ર અહીંયાથી આપવામાં આવશે. અરુણાબેન ઠક્કર, કરુણાબેન આવો. આ બાજુ સામે જોજો. વીરાબેન આ શાહ, બાજુ સામે જુઓ ત્યાં થોડા. ઓકે. આ લોકો બધાએ અહીંયા મીટિંગમાં વિન સર્ટિફિકેટ હતી એના જુદા જુદા સીનમાં ચંદ્રિકાબેન પંડ્યા, ચંદ્રિકાબેન સંધ્યાબેન ભગત, સંધ્યાબેન આવે. હરિવર્ધનભાઈ શાહ, ડોક્ટર રાજેન્દ્ર, હા આદિ સાહેબ બહુ સારા હાસ્ય લેખક છે ને મોરારજી દેસાઈ પર ભાઈ એમને બહુ સરસ કવિતા બનાવી છે. ગણપતભાઈ નાઈ, નરેન્દ્રભાઈ રબારી, અનવાર અલી વોરા, ઓકે. મંગળભાઈ વાઘેલા, ઓકે.
हाँ भैया કરાવી દઈએ. હા, હા. ઓકે પછી કેટલા? મંગળભાઈ તમારા તરફથી આશીર્વાદ. અને અમારી કાલે વેટિંગ ડે બિલ્ડિંગ ચાલો પ્રજ્ઞાબેન. પરમાર વિનોદભાઈ નથી આવ્યા. બોરસથી કોઈ આવ્યું છે? गोरख जी कोई आयु ઇબ્રાહિમ દૂધવાળા, आई गए ने हाँ हुआ इब्राहिम भाई નટવરભાઈ કે પરમાર, નટવરભાઈ કે પરમાર, નટુભાઈ છે આપણા. સુમંત રાણા, સુમંતભાઈ રાણા, નટુભાઈ લઈ જાઓ. ગિરીશભાઈ પંડ્યા, જિગ્નેશભાઈ અમીન, नटू भाई જિગ્નેશભાઈ અમીન, અંકલ આ બાજુ આ બાજુ અશોકભાઈ પરમાર, પછી ઓકે મહેશભાઈ સોલંકી, મહેશભાઈ આવો તો. ના હવે કોઈ નહીં. બરાબર. પછી લઈ જજો. बच्चे नहीं ચાલો ભાઈ શરૂ. હવે ના આધાર વિનોદભાઈ. તમે સૌ હવે યુનુસભાઈ, સરદાર ભવનના ટ્રસ્ટી શ્રી યુનુસભાઈ, આભાર. હા, યુનુસભાઈ, અહીંયા આવીએ. કેટલા પડેગા? ત્યાં સ્વર્ગસ્થ મોરારીભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે સરદાર ભવન ટ્રસ્ટના આમંત્રણને માન આપી અને આ બધા પધાર્યા, ખાસ કરીને મંદાબેન અને બીજા મહાનુભાવો. સરદાર ભવન ટ્રસ્ટથી હું આપ સૌનો આભારી છું. આપણે વંદાબેનને આપણા અર્પણ કરીએ છીએ. વિષ્ણુભાઈ એમની પાસે. આપણે આ બાજુ આવો. હાજર રહ્યા તમામે તમામનો ખૂબ ખૂબ આભાર. બહારથી વિશાલભાઈ સૌ આઈસ્ક્રીમ લઈને જશે. આઈસ્ક્રીમ આવે છે જે લોકોએ વસંત રજા ફિલ્મમાં અને આજના કાર્યક્રમમાં ચાલુ કરી દો. અરે એક જણ આપવા જાવ ને પણ નટુભાઈ ચલો આપવા જાવ.